દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભારતમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવનારા તથા યુવાનોને 18 વર્ષે મતદાનનો હક આપનાર દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા। આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્વર્ગીય રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, નગરપાલિકાના દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। જેને દેશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા હતા એવા રાજીવજીની આજે પુણ્યતિથિ નિમિત્તે એને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। આ દેશમાં જે કોમ્પ્યુટર ક્રાંતિ લાવ્યા, આ દેશને એક અને અખંડિત રાખી વિશ્વની ફલક પર યુવાન દેશ તરીકે ભારતનું નામ રોશન કર્યું એવા રાજીવજીને આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સત નમન કરીએ છીએ।